ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? તો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો મોર્નિંગમાં વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ. અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજનો વિડીયો આપણે કંઈક અલગ જ છે, કેમ કે અમે લોકો જવાના છીએ ગામડે બિસ્તરા પોટલા ભરીને. તો તમે જોજો ફૂલ વિડીયો. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો આપણે મસ્ત અહીંયા ટેટુ કરાવ્યું છે ગણપતિ બાપાનું, તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો હેલીબેન શું કરો છો? જો હેલીબેન, અમારે ગેસ બંધ થઈ ગયો, ધીમો કરો એટલે ગેસ બંધ થઈ જાય છે. એ પ્રોબ્લેમ છે. તો આજે બપોરની રોટલી ગુડિયા ઘરે છે એટલે એ બનાવે છે, અને આપણે થોડું વધારાનું કામ કરવાનું છે. બેગ પેકિંગ કરવાનું છે, એ બી કરી લઈએ. હા, અને જો સોંગ સાંભળતા રસોઈ બને છે, હે ને? મજા આવે. એ વાત સાચી. એવું? ઓકે, તો ચલો રોટલી બનાવો મસ્ત ગરમા ગરમ. ગેસ ફૂલ રાખશો તો જ મેળ આવશે. ગેસની સગડી નવી લાવવાની જ્યારે આવે તાર હાચી લાવીશું તો ખરા. મસ્ત રોટલી બનાવો. ચલો તો ગરમા ગરમ રોટલી બનાવો ને હું ખાઈ લઉં, મને લાગી છે ભૂખ. હો, હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો. તો હીરબા આવી ગયા છે ફાઇનલી. અમે લોકો જઈ રહ્યા છે પાછું ફરીથી શોપિંગ કરવા, હે ને? યસ, આ વખતે હીરબાને એમને કરવાનું છે. અમારી શોપિંગ છે આ વખતે. તમે જોજો કેવું લાગે તમને લોકોને. અમારી ચોઈસ કેવી છે? હા, એ છે. ટી શર્ટ તો લાઇનિંગ વાળા જે સેમ થયા ચોકીના. યસ, સેમ ટુ સેમ છે. બ્લેક કલર એન્ડ પિંક કલર. આપણને શરદીમાં જો કંઈ ફરક પડ્યો લાગતો નહીં એવું લાગે છે. અને ગરમી બહુ પડવા માંડી. આજે અમારી સોસાયટીની લાઇટ નથી, તો અમે લોકો અહીંયા આવી ગયા. તડકો ને પવન ને જોરું મિક્સમાં છે. તો શું કરે મમ્મી? મમ્મી લોકો હજી આવ્યા નથી. બરાબર. તો ચલો ગાઈસ, બન્યા રહેજો વિડીયોમાં, એન્ડ સુધી જોજો. વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. તો ફાઇનલી ગાડીમાં બેસી ગયા. શું થયું? બબલુ નહીં આવતો. બબલુને પેન્ટ લેવાનું છે. આયા મા દીકરો આયા. રાખે એકલા. એ છોકરા બેસ. કેટલી વાર કરો, ક્યાં ના તમારે રાહ જોઈને બેઠા અમે. એ બાબુ, શું કેવું છે તારે? જાડીઓ ભીમત્યો હે બટાકાનું શાક ખાઈ કે કાજુ કરીનું ખાઈ થયો? રોજ એની મમ્મી જોડે કાજુ કરીને શાક બનાવે. કેટલા જવાનું? કિલો કાજુ મૂકે ના જાય. ખાવા મોકલે ખરા ને બિચારા. છોકરો જાડો તાજો માજો થાય ને એમનો છોકરો, એટલે બંગલોઝ રોડ, કલરફુલ ખજૂરી. આપણે રોડથી રમશું આ તો સુવાડા. રાતે ના નીકળે બાબા, મેં થાકી જાય. નક્કી નહીં હોય જાગશે. ઈ તો વિડીયો કોલ કરશે. તો મિત્રો, અત્યારે અમે લોકો આવ્યા છે પેલેડિયમ મોલ. થોડું ઘણું શોપિંગ કરવાનું છે પાછું ફરીથી. અને જો એ કારની એડ માટે કાર બી મૂકી છે. હીરવા શું લેવા આવ્યા? અમે બબલુના કપડાં લેવા આવ્યા છીએ. બબલુ માટે ક્યાંથી લેવાના? સારા. મેકઅપ આઈટમ. જો મેકઅપ માટેની શોપ. અને જો બબલુ કેવો ઉભો છે. એ છોકરા, એ બબુ, बेबी बॉय, हेलो, क्या लेना है तेरे को? क्या देख रहे तू? चॉकलेट. बबलू को चॉकलेट बहुत पसंद है. कौन सी वाली? बबलू कौन सी वाली लेनी है? देखो मित्रों, चॉकलेट का भंडार. મસ્ત ચોકલેટો છે બધી નહીં. અહીંયા જો બી આ લેવાની છે આફ્રિકન. અને અહીંયા મૂકી છે સ્કોડા કાર એડવર્ટાઇઝ.
એન્ડ બોડી. ચલો લેટ્સ ગો ગાઈસ. અને જો આ બેન કેવા ઊભા રાખ્યા છે અહીંયા. હિનાબેનને કોઈકનો ફોન આવે છે તો વાત કરે છે. મમ્મી લોકોની ચોકલેટ લે છે અંદરથી. લેવાઈ ગઈ હીર? લીધી? ઓકે લઈ લો વાંધો નહીં. તમે લો એટલે પછી આ લઈ લેવું તું. બબલું તારા લેવી છે? લઈ લે. મોટી મમ્મી લઈ આપે. લઈ લે. લઈ લે. મમ્મીને એક જ ભાડ્યો છે. લઈ લે તમ તાર. ચોકલેટ કઈ લીધી હીરબા? મિક્સ. હાચવાનું સાચી વાત છે. પણ મમ્મી કહે એટલે પછી લેવું જ પડે. ખબર ને તો શું ગમે? મૂકી દે શાંતિ. ગાઈસ ત્યાં શું છે? ટોમી વાળાનું બહુ જ મસ્ત હોય છે. મેં એક વોચ લીધી છે ટોમીનું, એક પર્સ બી લીધું છે. તો એ લોકોનું કંઈક સેલ ચાલતો લાગે છે. અને અહીંયા જો બધી પર્સની દુકાનો છે. હાય ટોમી. આવજો. બાય બાય. ટાટા. અને હવે અમે લોકો જઈએ છીએ આમાં તો ગાઈઝ અત્યારે ક્યાં આવ્યા છીએ આપણે? અમે લોકો આવ્યા છીએ આપણે વૈષ્ણવ દેવીથી થોડા આગળ આવીએ ને એટલે આ નવું કોમ્પ્લેક્સ બન્યું છે. ત્યાં રિલાયન્સ મોલ છે. ત્યાં પિઝાવાળાનું, બર્ગરવાળાનું છે. નામ તો કંઈ ખબર નથી. આવી ગયા છીએ લોટ પેટ્રિક. અચ્છા. તો થોડુંક આજે એક નવું કંઈક ટેટુ કરાવવાનું છે. યસ. એટલે આવ્યા છીએ અને ભૂખ લાગી હતી. તો ચલો મેં કીધું પહેલાં નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી પછી ટેટુવાળાની શોપ ઉપર જઈએ. અને પછી ગુડિયાન પપ્પાના કપડાં હલ્દી માટેના લેવા છે ને તો એ પણ જોઈ લઈએ. બ્લુ બુદ્ધામાં સારા દેખાય મને. તો ત્યાં પણ જોઈ લઈએ આપણે. હા ઓકે. તો ચલો. તો અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છીએ. એમ્બિયન્સ તો ગુડ છે. મેડમ ઓર્ડર આપે છે સામે. તો છો અમારું બર્ગર ને આવી ગયું છે. અને આપણે જોઈ રહ્યા છીએ જે આ જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો એ જોઈ રહ્યા છીએ સમાચાર. તો ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને આવું બીજી વાર ના થાય એવું આપણે સરકારને અપીલ કરીએ છીએ કે બહુ ટાઈટ સિક્યુરિટી હોવી જોઈએ. અને આ સમાચારને વિડીયો જોઈને બહુ જ દુઃખ લાગ્યું છે મને તો. પૂરા આપણા ભારત દેશને પણ દુઃખ લાગ્યું છે આ. એટલે બધાના આત્માને શાંતિ મળે. તો ઓમ શાંતિ. બે કસોરે બેચારા મારી ગયા. અને એક તો હા જેને હમણાં જ ગૂગલમાં પગલાં માંડ્યા હતા. નવા જ લગ્ન થયા હતા. અને એ ભાઈ જે નેવીમાં હતા ઓફિસર એમનું પણ શહીદ થયા છે. તો બહુ જ દુઃખદ ઘટના છે આપણા માટે, આપણા ઇન્ડિયા માટે. અને કાશ્મીર તો હવે આપણે લેવું જ પડે. ગાઈસ અમે લોકો અત્યારે આવ્યા છે ટેટુ કરાવવા. મારે અહીંયા કરાવવાના છે ગણપતિ અને લક્ષ્મીને ગણપતિ અને અહીંયા પાંડા કરાવવાના છે. તો જો અહીંયા શોપમાં આવે છે ભાઈ અત્યારે પેઇન્ટિંગ કરે છે. બતાવી હવે વચ્ચે પહેલા એકવાર આવ્યા હતા રિવ્યુ લેવા માટે. તો જો અહીંયા ટાઈટો કરવા બેસી ગયા છે.
ચિંતા તા ચિંતા 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 તા તા મુझे तो डर लग रहा है ના ના પેલો કરે ના ફેન તો કરો છો આ બંધ કર ફોન બંધ કર તો હવે મમ્મીની ટર્ન આવી ગઈ गाइस છે अभी मेरी बारी आई है पता नहीं कितना दर्द होगा वक्रकुंड महाकाय सूर्यकोटि समप्रभ સમપ્રભ રાતની રખડપટ્ટી કરવા નીકળ્યા એક્ટિવા ઉપર 3 લોકો 3 સવારીમાં ધ શાંતિગ્રામ ગુડ લાઈફ જો મારો શાંતિગ્રામની નજારો જુઓ રાતનો કેટલો મસ્ત લાગે છે અને અમારે જવાનું છે અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવી ગયા અમે લોકો જો આ નવું જ બન્યું આપણી સોસાયટીમાં સોસાયટીની બહાર જ બન્યું છે એટલે વોકિંગ ડિસ્ટન્સ છે પણ અમે લોકો એક્ટિવા લઈને આવ્યા છે અને ત્યાં કપિલવાળાનું પાર્લર બી બને છે જો કપિલ્સ સલૂન ચલો ગાઈસ લેટ્સ ગો આઈસ્ક્રીમ વેરાયટી આપણો ફેવરેટ કયો લેવાનો છે બેબી જોવો છો ઓકે હા મને સ્ટ્રોબેરી ભાવશે સ્ટ્રોબેરી જ ભાવશે સાચી વાત છે આ બી ભાવશે I don't want red cotton candy. I want each star. ચાલો They don't have that. કેકી મળે છે વાવ કેક કેટલી મસ્ત છે કેક 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 આપણે છે ને સાંભળો ને બફેલો એમાં છે ને બધા આઈસ્ક્રીમ આ બધા આઈસ્ક્રીમ છે ને અહીંયાથી કેવું વિચારે છે કપડા મેચિંગ કરે મેચિંગ કપડા મેચિંગ મંડળા મેચિંગ દલડા મેચિંગ શું જોવે ગુડિયા પેલું છે ને ચોકલેટ વાળું હા બેબી ચોકલેટ વાળું ટ્રાય કરી બહુ નાઈસ કયું ચોકલેટ ફ્રાય શું કીધું તમે કયું કીધું ઓર્ડર આપ્યો કઈ મને તો આ છે ને પેલી સ્ટ્રોબેરી વાળી જ ખાવી છે મારા હા જેને જે અહીંયા છે ને. જેને જે ભાવતો જેને જે બી ભાવે ઓકે સારું ચલો પહેલાં આપણે ઓર્ડર આપી દઈએ પછી પાછું કન્ટિન્યુ કરીએ કલરફુલ કોર્ન एक पिस्ता इसमें भी है एक पिस्ता इसमें થઈ ગયું ફાઈને શું કર્યું આપે ઓર્ડર આપણે ક્યાં Do you like rainbow? યસ So एक rainbow in this or that હા યા માંથી પાછું કયું જોઈએ છે એમાં છે ને પર્પલ કલર આપણે આમાં પર્પલમાં લેવો છે સારો લાગશે કલર કલરફુલ જો આપણો આઈસ્ક્રીમ ભરાય છે હવે આમાં
જો આપણે લાઈટમાં ચોકલેટ ચિપ્સ છે આપણી પાસે ચોકો ચિપ્સ ચોકો ચિપ્સ I don't like it. The uncle is making. Sorry, it's not making, but it's prepare. મસ્ત લાગે You like it? એક નંબર ટેસ્ટ Okay, enjoy. વોટ્સઅપમાં હું કોઈની સ્ટોરી કોઈ મૂકી લે તો ઓછી જોઉં છું કેમ કે યુટ્યુબમાં ઇન્સ્ટામાંથી ઊંચી નહીં આવતી એટલે વોટ્સઅપ ખોલતી જ નથી એટલે ઘણા લોકોને એવું લાગે છે કે આ લોકો અમારી સ્ટોરી નથી જોતા પણ એવું નથી હોતું ટાઈમ નથી તારો બહુ પસંદ બાજુ આપણો રેમ્બો કલર પર્પલ કોર્ન ઓકે ગાઈસ એન્જોય ચોકલેટ લવર તો મિત્રો આ છે અમારા બોલેરા ગામનું રામા મંડળ લાઈનમાં રમી રહ્યા છે અરે દેવી રમવાયાવો રે હવે નનો પાવો વાગરે જબરા તૈયાર થયા બધા તો અમારા ગામમાં માતાજીની શું રમે છે ભવાઈ રમી રહ્યા છે આજે ગુડિયા કબડમાં જમાવા દાતા દેખાય વિડીયોમાં કયા દાતા ગ્લોસી છે ગ્લોસી છે એટલે નહીં હા હા એ રમવાયાવો દેરા રમવાયાવો આજ મારી મેલડી રમવાયાવો चली मैं अपने देवर की बारात लेके लो चली मैं નો બેન્ડ બાજા નો પેલોટ મેચિંગ તો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નેલ્સ કરાવવા હા હા અને આ બેન કે અમેરિકા જાય એ દેવરની બારાતમાં જાય છે ગાઈસ જુઓ તો ફાઇનલી અમારા બિસ્તરા પોટલા ભરી અને રેડી થઈ ગયા છે હેલીબેન એમના શૂઝ ગોતે છે અહીંયા હેલી પપ્પા બેઠા છે અને આપણે બનાવી રહ્યા છીએ સાંજની ચા તો અહીંયા બની રહી છે 4 વાગ્યાની ચા પછી ચા પી અને અમે લોકો ગામડે જવા માટે નીકળી જવાના છીએ શું કહો છો બેગ આપો બેગ તમારા પહેરીને જવાના મેરા જૂતા હે જાપાની બેગ એક થેલીમાં ભર દે ગુડી અહીંયા થેલી હશે આ જેટ બ્લુ ની લઈ લે કોઈ ક્યાં ઊંઘ આવે એક કામ કર ને આમાં નામ કે જીતો ગમે કોથરે મૂકીને ગાડી તો ગાઈસ ફાઇનલી આપણે હવે જવાના છીએ અને જો મારા નેલ્સ જેવા કરાયા છે અને અહીં આપણા ગણપતિ છે ગાઈસ ચાલો ચા પીવા માટે છે ચા રેડી થઈ ગઈ છે અમારી તો આપણે ચા પીએ પછી ચા પી અને ગામડે જવા નીકળીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી જજો કઈ બેન આ ટીપાઈ ફાઇનલી અમે ગામડે જવા માટે નીકળી ગયા છીએ અને જો અમાર પાછળ કેટલો બધો સામાન ભરે છે ગુડિયા બેન તો ક્યાં બેઠા છે એ બી દેખાતા નથી અને જોયેલી પપ્પા ડ્રાઈવ કરે છે ને જો આપણે તો એવા ડોરમાં નીકળ્યા છીએ કેમ કે આજે અમે જઈશું પાટણથી પછી કાલે સવારે નીકળશું નાહી ધોઈને રેડી થઈને કામ બધું પતાવી પછી તો ચલો દાનેજ ગામ અમે ગામડામાં થઈને જ નીકળીએ છીએ નહીં અમારા શોર્ટકટ વાળો રસ્તો પડે છે તો કેવી કલોલવાળી કેનાલ આવે જાસપુર વાળો રોડ હા ઉમિયાધામ વાળો જો મસ્ત ગામડાની મોજ છે ગામડાનું તો વાતાવરણ જ આમ મસ્ત લાગે નહીં મજા આવે જો અને ત્યાં મસ્ત હનુમાન દાદા બેઠા છે બજરંગબલી જો પાર્લર નું બન્યું હા શું કહો છો પાર્લર હા પાન પાર્લર આની અંદર આપણે બંગલો લેવાનો હા એ તો મને ખબર આપણે એક વિડીયો બતાવી હતું ને આપણે જોવા આવ્યા હતા પણ બહુ નાના હતા ને ગામડામાં ઘણા ગમે એમ તો એટલે પછી કેન્સલ કરી હતું ને આપણે જો એટલે ગયા દિન હો ગઈ શામ સાંજ પડી ગઈ છે સૂર્યનારાયણ બી આથમી રહ્યા છે અને સાંજના ટાઈમે અમે નીકળી ગયા છીએ તો પોકસું કેટલા વાગે પોકસું રાત તો પડી જશે 10 વાગી જશે હે ને
કેટલા વાગ્યા તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે પાટણ. સ્વાગત કરવા કોઈ આવ્યું નહીં. કહેતા હતા ને સામયુનું અહીંયા છે ને કોથળા પડ્યા છે. તમે સામયું કરવાનું કહેતા હતા ને? લાવો તો મેડમ ખીચડી દૂધી શાક અને ભાખરી એ શાક ખાઓ. આ બેન અમારે સામયું કરવા આવ્યા છે. સીધા ખાવા માંડો. એવું એવું કરી નાખ્યું. સરસ લો. તમે આવી કે આવી ગયા મેરેજમાં જવાનું હોવ. નેલ બેલ કરાવીને આયા એમ ને તાર રેડ કરાવીને આયા સારો લાગે. મેં આવો કર્યો. ગુડીનો વધારે સારો. મને છે ને આવા કોમન કલર જ ગમે છે ડાર્ક. મને લાઈટ. જો પગમાં. હા કેમ છો? કેમ માથું આવું લાગે છે તમારું? માથું કેમ આવું લાગે છે? મને આજે બીમારી છે, બીમાર છું એટલે આજે મારી તબિયત બરાબર નથી. એવું છે? ખાવું પડશે એવું લાગે છે. ગરમી એવી છે. ગરમી બહુ પડે છે. તમે આવી ગયા? આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો અહીંયા ભાખરી થઈ ગઈ છે. यस हम लोग भाखरी बना रहे हैं गाइस खाने तो आ जाओ गरम गरम भाखरी. તમે કેમ બંધ કરી દીધા હવે વિડીયો? અલા અમારે છે એડિટિંગ વાળા ભાઈ થોડા બહુ બિઝી થઈ ગયા એવું છે? અને મને થોડું ઇન્સ્ટામાં ઓછું ફાવે મૂકતા. છે શું કહો છો? જીત છે શીખી જવાનું એ બહારિયા ગુડી અહીંયા જમવા બેસી ગયા. ગરમા ગરમ ભાખરી और કાચી કેરીનું અથાણું ફ્રેશ તાજું તાજું મમ્મીએ બનાવ્યું છે કાલે. અને અહીંયા ખીચડી, અહીંયા દૂધીની સબ્જી. ચલો ખાઈ તો લો. હાલો બધા વારું કરવા. ખાઈ લો. શું બાકી તમે ખાધું? અમે બાકી બાકી છે? બાકી રામ બાકી જમવાનું. ઓકે. સબ્જી આટલી છે